अक्षराधिपतिं दिव्यं षडेश्वर्यसमन्वितं वन्देऽहं श्रेष्ठदेवं तं स्वामिनारायणं प्रभुं स्वामिनारायणं प्रभुं सर्वावतारधर्तारं भुक्तिमुक्तिप्रदायकं वन्देऽहं श्रेष्ठदेवं तं हरिकृष्णं मनोहरं हरिकृष्णं मनोहरं। बोलो स्वामीनारायण भगवाननी जय। श्री स्वामीनारायण मंदिर वरियाव सर्वोपरि धाम में विराजमान वाला वाला भगवान स्वामीनारायण, पूज्य गुणसागर स्वामी वगैरह संतो तथा आप सर्वे भक्तों ने फरीवार जय स्वामीनारायण। वाला भक्तो, गई रवि सभा में आपणे वातो करी थी। कोण कोण हता गई सभा में? सेना पर वातो करी थी आपणे? याद छे? आछू पातळू? हाँ, ये वात आवी थी। આપણે વાત કરી હતી ગુણાતીતાનંદ સ્વામીની વાત ઉપર। ગત સભામાં આપણે ગુણાતીતાનંદ સ્વામીની એક વાત લઈને એના ઉપર બધી વાતો કરતા કરતા એ સભા પૂરી કરેલી। ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી કે 4 પ્રકારના સુખ છે, એટલે કે 4 સુખ છે। એમાં પહેલું ભગવાનની મૂર્તિની સ્મૃતિ। આપણે જ્યારે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખીએ એટલે આપણને એક પ્રકારનો આનંદ આવે। બીજું સંત સમાગમ, એ એક સુખ છે। ત્રીજું સદવિચાર, અને ચોથું ગુણાતીતાનંદ સ્વામી કે પંચ વિષયનું સુખ। એ જીવે માની લીધેલું છે, પણ પંચ વિષયનું સુખ તો દુઃખરૂપ છે। આવી ગુણાતીતાનંદ સ્વામીની વાત હતી। પછી એ વાત ઉપર આપણે વિચારતા વિચારતા પહેલા મુદ્દા ઉપર આપણે બધી વાતો કરી કે ભગવાનની સ્મૃતિનું સુખ, અને છેલ્લે આપણે વાત કરી હતી કે ભગવાન સાથે આપણે કોઈ પણ રીતે સંબંધ રાખીએ તો એમાં આપણને ફાયદો ને ફાયદો છે। એક જગ્યાએ એક ફ્લાઇટ ટેક ઓફ કરી અને પ્લેનમાં બધા પેસેન્જરો બેઠા હતા। ધીરે ધીરે કરતા વિમાન એકદમ એની હાઈટ ઉપર વહી ગયું। પછી જાહેરાત થઈ કે હવે બધા પોતાના સીટ બેલ્ટ છે એ છોડી શકે છે, બધા શાંતિથી બેસો। એટલે બધા સીટ બેલ્ટ ખોલીને શાંતિથી બધા પોતપોતાની રીતે કોઈક વાંચતા હતા, કંઈક જોતા હતા, આ છે તે છે બધું કરતા હતા। એમ કરતા 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 થોડીક વાર થઈ ને એટલે એકદમ આકાશની ઊંચી સપાટી ઉપર પ્લેનમાં રોદાવા મળ્યા। પ્લેનના રોદા ક્યારે જોયેલા છે તમે? ગાડીમાં આવે ને એને જેવા જ આવે। તો રોદાવા મળ્યા। બધાને થયું શું થયું હશે એમ? પહેલાં તો એમ થાય વાદળા થોડાક હોય એટલે થોડુંક થાય। તો ધીરે ધીરે વધી ગયા અને પ્લેન આખું આમથી આમ થવા મળ્યું। ત્યાં થોડી વાર થઈ ત્યાં પાયલોટે જાહેરાત કરી કે બધા પોતાના સીટ બેલ્ટ બાંધી લો અને વાતાવરણ બહુ ખરાબ છે, એટલે બધા પોતપોતાના ઈષ્ટદેવને યાદ કરીને ભગવાનનું સ્મરણ કરો, પ્રાર્થના કરો કે આપણું પ્લેન સુરક્ષિત જગ્યાએ લેન્ડ કરી જાય। હવે બસમાં કાંઈ બેઠા નહોતા, ક્યાં બેઠા હતા? હવે ત્યાંથી કાંઈ ન થાય એવી આશા રાખી તો બહુ ઓલું ને, ત્યાંથી પડત કોઈ રહે, એટલે બધાને બીક લાગવા મળી। હો છોકરાઓ, તમારે જેવા બધા બેઠા હતા ને એ રોકકળ કરવા માંડ્યા અને પ્લેન આમથી આમ આમથી આમ આમથી આમ આમથી આમ થાય। ઘણી બધી વાર સુધી ચાલ્યું।
બધાને બીક તો લાગે, મરવાની બીક કોને ન લાગે. એટલે આખા પ્લેનમાં રો કકળ ને ચીસા ચીસ ને બૂમા બૂમ. નાના છોકરા તો બિચારા બી ગયા અને મોટા મોટા રોવે ને બધા પોતાના ભગવાનને સંભાળે. પણ બહુ જ્યારે ભય લાગે ને ત્યારે છે ને ભગવાન સંભાળવા હોય ને તોય કઠણ પડે. એટલો બધો ભય લાગતો હોય ને એટલે માણસ કા રોવે કા રાડું પાડે. એટલો બધો આખા પ્લેનમાં શોર બકોર થઈ ગયો. તેમાં પ્લેનમાં એક સંત પણ બેઠા હતા. તો સંત બધું માર્કિંગ કરતા હતા કે કોણ રોવે છે, કોણ સ્થિર બેઠા છે, કેમ છે, શું છે. તો એમાં સંત જ્યાં બેઠા હતા ને એની થોડીક આગળની સીટો ક્રોસ કરીને એક નાની છોકરી બેઠી હતી. એ એકદમ શાંત બેઠી હતી. બીજા બધા એનાથી મોટા મોટા રાડું નાખે, રોવે, ચીસા ચીસ કરતા હતા. અને ઓલી છોકરી એકદમ શાંતિથી બેઠી હતી. અને આ સંતે બહુ શાંતિથી બેઠા હતા. તેને આખા પ્લેનનો બધો માહોલ જોયો કે આખા પ્લેનમાં બધા ગભરાઈ ગયેલા છે અને બહુ બિચારા મૂંઝાયેલા છે. પણ આ છોકરીને કોઈ ડર નથી, કોઈ હિચકિચાટ નથી, કોઈ આમ પ્લેન ક્રેશ થશે તો આમ થશે ને તેમ થશે અને બીજા બધા રો કકળ કરે છે એને જોઈને ખોટી બીક નથી લાગતી. એમ કરતા 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 20-25 મિનિટ ગઈ ત્યાં ધીરે ધીરે પ્લેન સ્થિર થઈ ગયું. પછી પાયલોટે જાહેરાત કરી કે હવે કોઈ ચિંતા કરતા નહીં અને હવે પ્લેન આપણું સુરક્ષિત છે અને થોડીક જ વારમાં આપણે સેફ જગ્યાએ લેન્ડ કરી જવાના છીએ. એટલે બધાને શાંતિ થઈ ગઈ. બધા રો કકળ કરતા બંધ થઈ ગયા અને હાશકારો કરીને બેસી ગયા બધા. પછી તો પ્લેન લેન્ડ થયું. બધા એક પછી એક બધા નીચે ઉતરવા માંડ્યા. તો એટલે એ છોકરી તો એની સીટ ઉપર જ બેઠી હતી. બારી બાજુ એની સીટ હતી, શાંતિથી બેઠી હતી. એને કાંઈ ઉતાવળ નહોતી. બીજા બધા તો દોડી દોડીને બહાર નીકળવા માંડ્યા. માંડ બેચા એમ. ઓલા સંત એમના બેઠા રહ્યા. એમથી ઓલી છોકરી શું કરે છે મારે જોવું છે. થોડીક વાર થઈ ને એટલે બધા પ્લેનના સભ્યો બધા નીચે ઉતરી ગયા. ત્યારે સંત પછી પાછળથી ચાલતા ચાલતા ઓલી છોકરી પાસે ગયા અને કીધું કે બેટા આ પાયલોટે જે જાહેરાત કરી હતી તે સાંભળી હતી? તો કે હા. તો કે એ વખતે તે બધું સાંભળ્યું હતું કે તારા કાનમાં તે ઓલું ઇયરફોન રાખેલા હતા? કે ના, મેં સાંભળ્યું હતું. કે શું સાંભળ્યું હતું? તો કે એમણે કીધું હતું કે પ્લેન આપણું જોખમમાં છે અને ક્રેશ થઈ શકે એટલે બધા પોતાના ઈષ્ટદેવને સંભાળો એમ. ઠીક. તો આ બધા રોકકળ કરતા હતા એ બધું તે સાંભળ્યું હતું? તો કે હા. તો કે તને બીક ન લાગી? તો કે ના. તો કે કેમ? પછી એ છોકરીએ જવાબ દીધો કે આ પ્લેનને ચલાવનારા છે ને એ મારા પપ્પા છે. શું કીધું? આ પ્લેનને ચલાવનારા મારા પપ્પા છે અને મને મારા બાપનો પૂરો વિશ્વાસ છે કે મારું પ્લેન અધવચ્ચે ક્યારે ડામાડોળ થવા દે નહીં. આ સ્ટોરીનો સાર એ છે કે આપણા જીવનરૂપી પ્લેનને છે ને આપણે જ્યારે આમ આકાશમાં ઉડાડતા હોઈએ ત્યારે ભાત ભાતના દુઃખ, મુશ્કેલી, વિપત્તિ એ રૂપી વાદળા આવે, ક્યારેક મોટા મોટા વંટોળિયા આવે, ક્યારેક વાવાઝોડા આવે ને. આપણે ન ધારી હોય એ બધી મુશ્કેલી આવે. જેની ઉપર વિશ્વાસ મૂક્યો એ વિશ્વાસઘાત કરે. જેને બહુ આપણા નજીકના પોતાના મહિના હોય ને એ મોઢું ફેરવી લે. આપણે આખી જિંદગી મહેનત કરીને બધા પૈસા ભેગા કર્યા હોય અને આવા મંદી કાળમાં કોઈક ટોપી ફેરવી જાય, કેવા મોટા દુઃખ કહેવાય ને. પછી લોન ઉપર આપણે મકાન લીધું હોય અને અત્યારે બરોબર મંદી ચાલતી હોય, આવક ન હોય અને હપ્તા ભરવાના થાય, ડેટ ઉપર ડેટ આવે અને ચિંતા થતી હોય, એ બધાય વાદળા જ કહેવાય ને, વંટોળ કહેવાય, વીજળી કહેવાય, વાવાઝોડા કહેવાય. તો આવા શારીરિક, માનસિક કોઈ પણ પ્રકારના દુઃખો આવે ને એ વાવાઝોડા કે જે રોદા આવતા હોય ને એના જેવા જ હોય. પણ જો આપણને એવી ખબર હોય કે આપણું પ્લેન ચલાવનારા
એટલે કે આપણા જીવનનું સંચાલન કરનારા આપણા બાપ સ્વામિનારાયણ છે, તો પછી બીક લાગે નહીં. અને એવું જો આપણે કરવું હોય તો પછી બાપ સાથે હારા સંબંધ રાખવા પડે ને. બાપ હારે બાંધીને બેઠા હોય તો બાપની સંપત્તિનો કોઈ લાભ મળે? એમ સ્વામિનારાયણ આપણા બાપ છે, એની હારે હારાહારી હોય તો આપણે એના રાજકુંવર કહેવાય. અને ગુણાતીતાનંદ સ્વામી કીધું કે રાજાના કુંવરને કોઈ કંઈ કહી શકે નહીં. શું કામ? રાજાનો કુંવર છે. એમ આપણે જો ભગવાનની નજીક હોઈએ, ભગવાનના વાલા બની ગયા હોઈએ, તો પછી કાળ, કર્મ, માયા કે આ લોકની કોઈ પણ મુશ્કેલી આપણું નામ લઈ શકે નહીં. જાણો, જ્યારે જીવનમાં મુશ્કેલી આવે, વિપત્તિ આવે, ત્યારે જો એમ રહે ને કે ભગવાન છે ને, કેટલું રહે? ભગવાન છે ને, તો કોઈ વાંધો આવે નહીં. એટલે આપણા જીવનમાં જ્યારે જ્યારે એવું બને ત્યારે હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણે ભગવાનના શરણાગત છીએ. હા, પણ ભય ત્યારે લાગે જ્યારે ભગવાન હારે આપણે બધી પ્રકારના સંબંધ ઢીલા કરી નાખ્યા હોય. થાય ને? આપણે જ્યારે કોઈની મદદ લેવાની હોય ને ત્યારે સૌથી પહેલાં આપણે ફોન કરવાનો થાય તો કેવા વ્યક્તિને ફોન કરીએ આપણે? કે જેની સાથે આપણે સંબંધ સારા હોય અને નજીકના હોય, ત્યાં જ કરીએ ને. અત્યારે તમારા ઉપર ફોન આવે કે કાંઈક આવું મોટું તમારે થયું છે, તો તમે સૌથી પહેલો ફોન કોને કરો? કે જેને તમે બહુ નજીક માનતા હો. તો એમ આપણે બધા ભગવાનને પ્રાર્થના તો કરીએ જ્યારે જ્યારે મુશ્કેલી આવે ત્યારે, બધા કરીએ કે નહીં? પણ આપણને ખબર પડે કે હવે કંઈક મારે તકલીફ આવી અને પહેલો ફોન જેમ આપણે કોઈક વ્યક્તિને કરીએ છીએ કે આપણને ખબર હોય કે આ વ્યક્તિને કરીએ તો આપણું કામ થાય, એમ ભગવાન યાદ આવતા નથી. ફરક હોય કે નહીં? આપણને ખબર હોય કે ભગવાનને પ્રાર્થના કરવી એટલે લોટરી જેવું, લાગી જ લાગી, નકર કાંઈ નહીં. તો પછી ભગવાન કામ એ જ પ્રમાણે કરે. પણ એમ હોય કે ભગવાન તમારા સિવાય તો આપણું કોઈ કાંઈ કરવાનું નથી, એટલે તમારે ધ્યાન દેવું પડશે. એમ જો દિલથી આપણે કહીએ ને તો પછી ભગવાન ધ્યાન દે. પણ લોટરીની ટિકિટ જેવું હોય તો ભગવાન કે ફાડ્યા કર, જાણો ક્યારેક મોજમાં આવીશ ત્યારે કામ કરીશ. બાકી જે જે પૂર્વે ભક્તો થઈ ગયા એના બધા કામ કર્યા કે નહીં? નરસિંહ મહેતાના કેટલા કામ કર્યા? 1-2 કર્યા હતા? 52 કામ કર્યા. એમ આપણે ભગવાનના થઈએ તો ભગવાન હરપળ આપણી રક્ષા કરે. એક નાનું એવું વાક્ય છે, હું ભગવાનનો અને ભગવાન મારા. આ વાક્યમાં એટલી બધી તાકાત છે કે ન પૂછો વાત. માટે હું ભગવાનનો, ભગવાન મારા, આ બળ જેટલું રહે ને તો સહેજે સહેજે આપણને ભગવાન યાદ આવે. આપણે વાત કરીએ છીએ 4 પ્રકારના સુખની, ગુણાતીતાનંદ સ્વામી વાત કરીને એમાં પેલું ભગવાનની સ્મૃતિનું સુખ. તો આમ આપણે આખો દિવસ સ્વામિનારાયણ 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 ન કરી શકીએ કદાચ, આખો દિવસ ભગવાનની મૂર્તિ આપણને યાદ ન રહે, પણ એટલું વાક્ય આપણે વારે વારે યાદ રહે ને કે ભગવાન તમે મારા ને હું તમારો, એટલું રહ્યા કરે ને કામ થઈ જાય. જીગાભાઈ, દરેક પતિ પત્ની હોય ને તો પતિને શું હોય? મારા ઘરના, એટલે એ મારા અને હું એનો હોય ને સતત. એ વસ્તુ કોઈને ભૂલાઈ જાય છે? જીગાભાઈ ભૂલાઈ જાય? બાબુલાલ ભૂલાઈ જાય? યાદ કરવું પડે કે આમ સહેજે સહેજે ઊંડું ઊંડું યાદ જ હોય, રહે કે નહીં? તો એમ જો આપણે ભગવાન હારે કર્યું હોય તો આમ સહેજે સહેજે ઊંડા ઊંડા ભગવાન યાદ રહે કે નહીં? કે ભગવાન મારા અને હું ભગવાનનો. એટલું એટલું થોડું થોડું કરીએ ને તો આખો દી આપણને ભગવાન યાદ આવે. હું હરિનો હરિમમ રક્ષક, એ નિશ્ચય બદલાય નહીં. જે હરિ કરશે તે મમ હિતનું, એ ભરોસો જાય નહીં. હું હરિનો હરિમમ રક્ષક, હું ભગવાનનો, ભગવાન મારા રક્ષક, એ નિશ્ચય બદલાય નહીં. જે હરિ કરશે તે મમ હિતનું, એ ભરોસો જાય નહીં. બાપ હોય એના છોકરાનું કોઈ દી બગાડે?
ન બગાડે ને. આ લોકનો બાપ હોય ને એ કદાચ બગાડે ખરું, 100% કહી ન શકાય, પણ ભગવાન એવા બાપ છે એ ક્યારેય કોઈનું બગાડતા નથી. આપણે બધા ભગવાનના સંતાન છીએ અને એ આપણા બાપ છે, આપણું કોઈ દિવસ બગાડે નહીં. માટે હું હરિનો હરિમમ રક્ષક એ નિશ્ચય બદલાય નહીં. જે કરશે તે મમ હિતનું. ભગવાન જે કરશે એમાં મારું સારું જશે, એ ભરોસો જાય નહીં. એટલું આપણે રાખીએ તો ગુણાતીતાનંદ સ્વામી કીધું એ પહેલો મુદ્દો સેજે સેજે રહે. ઓલા કદાચ આપણને ભારે પડે થાય ને. અને એક બીજો સરળ ઉપાય છે, એક દાખલો આપવો તમને સમજાશે. અમુક મજૂર લોકો હોય ને, સવારથી સાંજ સુધી કાળી મજૂરી કરે, અને જેવા સાંજનો ટાઈમ થાય, રૂપિયા હાથમાં આવે એટલે તરત દારૂની કોથળી લે. શું લે? પછી દારૂ પીવે ને ઘરે જઈને તોફાન કરે. વળી બીજા દિવસે સવારથી સાંજ સુધી મહેનત કરે, અને જેવો સાંજનો સમય થાય એટલે દારૂની કોથળી લે. જોયા છે આવા માણસો? તો એ લોકો એટલી બધી મહેનત કરે, એટલો બધો પ્રયાસ કરે, કાળી મહેનત જ કરે ને, પણ છેવટે કરે છે એના માટે, દારૂ માટે ને. એ આમ દારૂ પીવે એટલે એને એમ થઈ જાય કે આખા દિવસની મહેનતનું ફળ મળી ગયું. તો એમ કોઈ દારૂડિયો સવારથી સાંજ સુધી કાંઈ પણ જુદી જુદી પ્રકારની બધી જે કાંઈ મહેનત હોય બધા કરતા હોય, પણ સવારથી સાંજ સુધી મહેનત કરે, પણ ઊંડું ઊંડું એના મગજમાં શું હોય? આ હું શેના માટે કરું છું? શેના માટે કરું છું? દારૂ માટે. થાય ને. ઘણા એવા કામી માણસો હોય, બહુ મહેનત કરે, બહુ મહેનત કરે, 20-25 દિવસ થાય એટલે કાંઈક પૈસા આવે હાથમાં, એટલે એને જેની યારે લફરું હોય ને એના માટે બધા વાપરી નાખે. તો એ 20-25 દિવસ સુધી કાળી મહેનત કરે અને પૈસા ભેગા કરે, તો આમ ઊંડે ઊંડે એને આ હું કોના માટે કરું છું એમ હોય, જેની યાર લફરું હોય ને એની યારે. એમ આપણે સવારથી સાંજ સુધી મહેનત કરીએ, પણ ઊંડે ઊંડે જો એવું હોય ને કે હું કોના માટે કરું છું? ભગવાન માટે, તો એ બધી ક્રિયાનું ફળ આપણને શું મળે? ભગવાન. આપણે રોજ પ્રાર્થના કરીએ છીએ, કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિર સ્વભાવાત. પછી કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા. મનથી, વચનથી, કર્મથી, ઇન્દ્રિયોથી હું જે કાંઈ કરું છું ભગવાન, એ હું તમને અર્પણ કરું છું, સમર્પયામિ. તો એ સમર્પણ ભાવ એવો હોય એટલે કે ટૂંકમાં ભગવાન માટે આપણે કરીએ તો એ બધું ભગવાનની ભક્તિ બની જાય. અને તમે જેના માટે કરો ને એની સ્મૃતિ હોય. તમને તમારો છોકરો બહુ વાલો હોય અને છોકરો 2-3 મહિનાથી સાયકલ માગતો હોય, તમે થોડીક મહેનત કરીને થોડાક પૈસા આમ તેમ કરીને સાયકલ લેવા જાઓ, 2-4 દુકાન ફરો, પછી સારી સાયકલ ગોતીને પછી ઘરે આવતા આવતા ટ્રાફિકમાં હલવાઈ ગયા, સમજાણું, કોકની યારે પાછું ફોનમાં કંઈક ડખો થઈ ગયો, એવું બધું થાય. પણ તમે ઘરે પહોંચીને છોકરાને સાયકલ આપો ત્યાં સુધી આમ ઝીણું ઝીણું ચિંતન કોનું થતું હોય? છોકરાનું થતું હોય. છોકરો રાજી થાય, પછી એને પપ્પા તમે લાવી દીધું આમ તેમ એવું કાલું કાલું બોલશે એટલે મને બહુ ગમશે, એવું બધું હોય ને. એમ સવારથી સાંજ સુધી આપણે જે કાંઈ કરીએ એ ભગવાન માટે કરીએ તો આપણું સમસ્ત કર્મ ભક્તિ બની જાય. એટલે ભગવાનનો સંબંધ જ્યાં જ્યાં જોડાઈ જાય ત્યાં એ આખી વસ્તુ બદલાઈ જાય. આપણું ઘર હોય એને ભોગભૂમિ કહેવાય ને. ગ્રહસ્થનું ઘર શું કહેવાય? ભોગભૂમિ. પણ એ ભોગભૂમિમાં એટલે કે કોઈના ગ્રહસ્થના ઘરમાં ભગવાનની મૂર્તિ પધરાવી દઈએ તેને શું કહેવાય?
મંદિર. મંદિર કહેવાય ને. આપણે જમ્મુ જઈએ, કાશ્મીર જઈએ, બાલી જઈએ ફરવા માટે, પૈસા વધી ગયા હોય તો બધા ફરવા જઈએ, એને શું કહેવાય ખબર છે? રખડવા ગયા એમ, સમજાણું? પણ વડતાલ જઈએ, ગઢપુર જઈએ, દ્વારકા જઈએ, એ કોઈ રખડવા ગયા એમ ન કહે, પણ એ શું કહેવાય? તીર્થયાત્રા કરવા ગયા. કેવો સરસ સરસ શબ્દ. શું કરવા ગયા? પછી આપણે લારીએ પાણીપુરી ખાતા હોઈએ, વડાપાવ ખાતા હોઈએ, એવું બધું ન ખાવાનું બધું ખાતા હોઈએ, એને શું કહેવાય? ગળશું કહેવાય. પણ ભગવાનને થાળ ધરાવીને પછી ભગવાનને સંભાળતા સંભાળતા જમીએ, એને શું કર્યું કહેવાય? પ્રસાદ લીધો કહેવાય. શું કે પ્રસાદ લીધો કહેવાય ને. એમ ભગવાન માટે ન કરીએ અને બીજા ગમે એના માટે કરીએ ને, એ બધી વેઠ કરી કહેવાય. અને ભગવાન માટે કરીએ ને, એને ભક્તિ કહેવાય. એટલે ભગવાનનો સંબંધ જ્યાં જ્યાં જોડી દે એટલે એ વસ્તુ નિર્ગુણ થઈ જાય. શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને કીધું, પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેર્યત તત્સંબંધાત ક્રિયા સર્વા નિર્ગુણા ભવંતી. ભગવાન નિર્ગુણ છે એટલે એના સંબંધવાળી જે બધી ક્રિયા હોય ને, એ કરનારા નિર્ગુણ થઈ જાય. તો એના સંબંધવાળી સીધી તમે ક્રિયા કરો, એ તો નિર્ગુણ થઈ જ. નિર્ગુણમાં ખબર પડે. જો આપણે તીખું તીખું મસાલેદાર એકદમ ચટપટું કાંદા લસણ વાળું એવું બધું ખાઈએ, પછી એવું આમ થોડુંક અશ્લીલ જોઈએ, જાણ, પછી એવા બધા માહોલમાં ફરીએ જે સારા માણસો માટે યોગ્ય ન કહેવાય, તો એ બધું આપણામાં રજોગુણ પેદા કરે. એ બધી વસ્તુ કેવી કહેવાય? રજોગુણ પેદા કરનારી. પછી આપણે કુદરતી વાતાવરણમાં જઈએ, નદીના કાંઠે જઈએ, એની કરતાં સારું ગૌશાળા હોય, એની કરતાં સારું ભગવાનનું મંદિર હોય, જ્યાં સંતો રહેતા હોય, ત્યાં ભગવાનના દર્શન કરવા આવતા હોય, ભક્તિ કરતા હોય, એ બધા વાતાવરણમાં રહીએ, ભગવાનનો પ્રસાદ જમીએ, ભગવાનની વાતો સાંભળીએ. આ જે બધી બાબતો છે ને, એ બધી સાત્વિક છે. કેવી? સાત્વિક. અને જે પ્યોર ભગવાન માટે જ થતી હોય એ બધી તો નિર્ગુણ છે. કેવી? નિર્ગુણ. આપણે જેટલી ક્રિયા, જેટલી બાબતો ભગવાન સંબંધી કરીએ, બીજી આપણને ભલે જ્ઞાનની બીજી કાંઈ ખબર ન પડતી હોય, પણ આપણી દરેક બાબતમાં ભગવાનનો સંબંધ જો આપણે જોઈન્ટ કરી દઈએ, એ બધી વસ્તુ કેવી થઈ જાય? નિર્ગુણ. એટલે એમાંથી આપણને ધીરે 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 ભગવાનમાં પ્રેમ થાય. બહેનો રોજ રસોડું બનાવે દરેક ઘરમાં, બરાબર, પણ જો એમ ભાવ રાખીને બનાવે કે આ હું છે ને મારા ધણી માટે, મારા દીકરા માટે, મારા પરિવાર માટે નથી બનાવતી, પણ ભગવાન માટે બનાવું છું, એવો ભાવ રાખીને બનાવે, તો પછી એના પતિને, એના છોકરાઓને બધાને શું જમવા મળે? પ્રસાદ જમવા મળે. અને ઓલા બધા માટે બનાવે તો જે બનાવ્યું એ જમવા મળે, પણ એને પ્રસાદ કહી શકાય નહીં. એટલે આપણા સંપ્રદાયમાં ઘણા બધા બહેનોએ પોતાના હાથે ભગવાન સંભાળતા સંભાળતા ભગવાન માટે થાળ કરીને, એ થાળ ધરાવીને ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન, તમે મારા હાથનો થાળ જમો, અને મારો થાળ જે જમે ને એ બધાને સદબુદ્ધિ આપજો, અને એને તમારામાં પ્રીતિ પ્રતીતિ આપજો, એમને તમારો નિશ્ચય કરાવજો. એમ ભગવાનને પ્રાર્થના કરીને ભગવાનને જમાડે. પછી એ પ્રસાદ 1 વીક, 2 વીક, 2-4 મહિના, 3-4 વર્ષ જમે ને, એટલે ધીરે ધીરે આખો પરિવાર સત્સંગી થાય. તમે જોજો ઘણા ગામોમાં લોકો એમ કે મારા દાદીમાં સત્સંગ લાવ્યા હતા, અને એમના પ્રતાપે આખા ગામને સત્સંગ થયો. સાંભળ્યું જ ક્યારે એવું? એ રસોડામાં જ થાય. એમાં કાંઈ મોટું સાયન્સ છે? પણ એ કામ કરે. એ લારી ઉપર બધા જે વસ્તુ બનાવતા હોય, ઢોસા, આન તેન બધું, બરાબર,
એ 2-3 દિવસ નાયો છે કે નથી નાયો, સંડાસ જઈને હાથ ધોયા છે કે નથી ધોયા, આપણને કાંઈ ખબર હોય? પછી એના મનમાં કેટલા ખરાબ વિચાર ચાલતા હોય, શું હોય, આપણને કાંઈ ખબર હોય? તો એનું તન ખરાબ, મન ખરાબ અને એવું બધું હોય. એ સરસ મજાનું ટેસ્ટી બનાવે ને આપણે લાડુ પાડતા પાડતા ખાઈ જઈ, પછી કેવા વિચાર આવે જાણો? અને કોઈ પવિત્ર ઘર હોય અને બેનો પવિત્રપણે રજસ્વલા ધર્મ પાળીને સરસ મજાનો ભગવાનનો થાળ બનાવે. થાળ બનાવતી વખતે પણ ભગવાનને યાદ કરતા હોય, કીર્તન ગાતા હોય, કાં કથા વાર્તા સાંભળતા હોય, કાં ધૂન સાંભળતા હોય. અને જેવી રસોઈ બને ત્યારે સરસ મજાનો થાળ ગોઠવે. થાળમાં બધી વાનગી એક વ્યક્તિને કેમ આપણે પીરસવાની હોય એમ સરસ મજાની પીરસે અને ઘર મંદિરમાં ભગવાનને ધરાવે. થોડીક વાર ભગવાનની નજર પસાદી થવા દે અને પછી બધી રસોઈમાં મિક્સ કરી દે. એ કોઈ જમે તો એ માણસનો તમોગુણી રજોગુણી સ્વભાવ હોય ને, તો એવી જો સરસ શુદ્ધ અને ભગવાનના સંબંધવાળી રસોઈ જમે ને, ધીરે ધીરે એ માણસ સુધરી જાય. કેટલું મોટું કામ થાય. જેવું અન્ન તેવો આહાર એવો ઓડકાર. ખોટી વાત નથી આ. એટલે બહારનું બહુ ખાવું નહીં. અને ઘરે બનાવતા હોય ને તો હજી ભગવાનને થાળ ધરવાનું બાકી હોય તો સીધું ચાલુ રસોઈમાંથી ખાવા મળાય નહીં. જાણો, એક ગામમાં અમે ગયા હતા, તો એ ગામ છે ને ભજીયા માટે બહુ સ્પેશિયલ છે, સ્પેશિયાલિસ્ટ ગામ ભજીયાનું. પણ ત્યાં કેવી એ ગામની સિસ્ટમ ખબર? એ બધા આમ કુંડાળું વળીને રાબડું કરીને બધા ભજીયા પાડતા જાય અને જેવા બહાર કાઢે એટલે સૌથી પહેલા કોને ધરાવે? કોને ધરાવે? પોતાને. આમ આમ કરતા કરતા ખાઈ લે. હા બરાબર છે. પછી એ નહીં, ઓલા હાથે પાછા બનાવે. એમ રસોઈ બનાવાય નહીં. જ્યાં સુધી ભગવાનને થાળ ન ધરાવીએ ત્યાં સુધી કાંઈ હેઠું જૂઠું કરાય નહીં. ચાખવું હોય તો એક કાગળમાં લઈને કે વાટકીમાં લઈને દૂર જઈને ચખાય. પણ જ્યાં ઠાકોરજી માટેનો થાળ થતો હોય ત્યાં એ બધું હેઠું જૂઠું કરાય નહીં. એવું આપણે શુદ્ધ રસોઈ કરીને ભગવાનને જમાડીએ તો ભગવાન જમે. અને ભગવાનને કેવું ખબર છે? ભક્તિભાવથી તમે હાવ સામાન્ય બનાવીને જમાડો ને તોય જમે. અને બહુ સારું સારું બનાવ્યું હોય પણ એનો ભાવ ખરાબ હોય અને એવા શુદ્ધિ ન રાખતા હોય ભગવાનને ન ગમે. ભગવાન એક ગામ ગયા હતા, નામ ભૂલી ગયો. તો એ બેન છે ને, ભગવાન જ્યારે જ્યારે એ ગામ આવે ત્યારે પ્રેમથી જમાડતા. તો એ બેને મહારાજ માટે સરસ મજાનો પવિત્રપણે થાળ બનાવ્યો. એટલે મહારાજ જમ્યા. પછી બીજે દિવસે મહારાજ રોકાવાના હતા. પણ એ બેનના બા હતા ને, એના મમ્મી, એને એવું થયું કે મારી દીકરી દર વખતે બનાવે, હું બનાવું. તો એણે એની દીકરીને ન બનાવવા દીધું અને પોતે બધું બનાવ્યું. શ્રીજી મહારાજ આવ્યા અને શ્રીજી મહારાજ બધું જમવા માંડ્યા. હજી તો જમતા હતા ને ત્યાં ભગવાન સ્વામિનારાયણ એવું ચરિત્ર કર્યું કે તરત દોડાદોડ વંડામાં ગયા અને ત્યાં જઈને બધું ઉલટી કરી નાખી. એટલે આ જે ભક્ત બેન હતા ને બિચારા દોડીને ગયા કે મહારાજ શું થયું તમને? શું થયું? શું વસમું લાગ્યું? કઈ તકલીફ થઈ? મહારાજ કે હા, બધી ઉલટી થઈ ગઈ. તો કે કેમ મહારાજ? તો કે આજ રસોઈ કોણે બનાવી હતી? તો કે મારી બાએ. તો કે તારી બાના વર્તમાન તારી જેવા નથી. શું કીધું? તારી બાના વર્તમાન તારા જેવા ચોખ્ખા નથી. એટલે એના હાથનું મને હજમ ન થયું. પછી એ બેન એની બાને બહુ ખીજાણા. કીધું તો હું લોચા મારો ધર્મમાં એ કયો. પછી ધીરે ધીરે બધું જાણ્યું. પછી બિચારા રોયા અને પાછો ભગવાન માટે થાળ બનાવી ભગવાનને જમાડ્યા. જાણો, એમ પવિત્રપણે શુદ્ધપણે આપણે થાળ બનાવીએ તો ભગવાન આપણા ઘરે થાળ જમે. આ તો થાળની વાત થઈ, પણ આપણે વાત કરતા હતા એ રીતે કોઈ પણ રીતે જો ભગવાનનો સંબંધ રહે તો સહેજે સહેજે આપણને ભગવાન યાદ આવે.
જેના ઘરે રોજ ભગવાન માટે થાળ બનતો હોય તો એ શાક સુધારતી વખતે, વઘાર કરતી વખતે, શાક જ્યારે ચડતું હોય ત્યારે, શાક બની જાય ત્યારે, થાળ ધરાવવાનો હોય ત્યારે સતત ભગવાન યાદ આવે કે નહીં? પણ જેના ઘરે થાળ ધરાવવાની સિસ્ટમ જ ન હોય તો કાંઈ ભગવાન યાદ આવે કોઈને? બહેનોને એમને બનાવી નાખે. જેમ ઢોરને કેમ આપણે ગમાણમાં નાખીએ તો એ ખાઈ લે ને, એને કંઈ એવું હોય કે ભગવાનને ધરાવવું પડે આમ. અને આપણે ક્યાંય પણ ગયા હોઈએ, આમ ક્યાંક જતા હોય અને ઝાડવા ઉપર કંઈક સરસ ફળ હોય તો સીધું આમ તોડીને ખવાય નહીં. આપણે સીધું તોડીને ખાઈ લે ને તો આપણામાં ઢોરમાં કાંઈ ફરક કહેવાય નહીં. એને ધોવું જોઈએ અને ભગવાનને ધરાવવું જોઈએ. અને હવે કેટલી સુવિધા, બધાના ફોનમાં ભગવાનના ફોટા હોય કે નહીં? ભગવાનની મૂર્તિ હોય ને, તરત કાઢીને ભગવાનને ધરાવી દેવાનું. કેટલું સારું. એટલે જે ખાય એ બધું ભગવાનની પ્રસાદીનું. એટલે બુદ્ધિ કેટલી ચોખ્ખી રહે. એટલે ગમે ત્યાં ગમે આમ ખાઈ લેવાય નહીં. બરાબર ને? કોના કોના ઘરે રોજ ભગવાનને થાળ ધરાવે છે? જેના ઘરે ધરાવાતો હોય તો સારામાં સારી રીતે ધરાવજો. સારી વસ્તુ બનાવવાની વાત નથી હો, પણ ભાવનાત્મક રીતે બહુ સારામાં સારી રીતે ધરાવવાનું. જેના ઘરે નથી ધરાવતા તો હવે વ્યવસ્થિત થાળ ધરાવવાનું રાખવાનું. કાંઈ ન હોય ને કાંઈ ફ્રૂટ ધરાવી દેવાનું. સમજાણો? તમે કાંઈક તો જમવાના હોય ને એ ધરાવી દેવાનું. પણ બહારથી પીઝા લાવીને ભગવાનને નહીં ધરાવવાનું. સમજાણું? કાંદા લસણવાળા એ ભગવાન નારાજ થાય. ભગવાન કહે તું ખાન મને ખવડાવશ. સમજાણ? અને તમે જો ભગવાનને ધરાવવા મળો ને તો ધીરે ધીરે બહારનું બંધ થઈ જાઓ. તમે વિચારો, તમે એમ નિયમ લીધો કે હું જે કાંઈ ખાઉં ને એ ભગવાનને ધરાવીને જ મારે જમવાનું. તો તમે ડુંગળી ખાય કહો, બીક લાગે ને ભગવાનની. લસણ ખાય કઈ, પછી લારી ઉપરની પાણીપુરી તમે ધરાવો ત્યાં કે શરમ આવે? શરમ આવે ને, ઓટોમેટિક બંધ થઈ જાય. જેમ જેના કપાળમાં તિલક ચાંદલો હોય ને એનાથી ઘણી બધી વસ્તુ આપમેળે ન કરવાની હોય ને એ બધી ઘણી બધી વસ્તુ આપમેળે બંધ થઈ જાય. બોલો, ભગવાનના સંબંધનો કેટલો પ્રતાપ. એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું 3 પ્રકારનું સુખ. એમાં પહેલું ભગવાનની મૂર્તિની સ્મૃતિ. એની ઉપર આપણે વાત કરી. અને હવે છે સાધુનો સમાગમ. પણ એ પહેલા 2-3 વાત સાંભળવા જેવી સારી. ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે આ બધી વાતો સાંભળીને આટલું જ સમજવાનું છે જે હું તો આત્મા છું, અક્ષર છું, સુખાનંદ છું ને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, કુટુંબ એ સર્વે મારા નહીં અને હું એનો નહીં. હું તો ભગવાનનો છું ને ભગવાન મારા છે. આટલું જ અનેક પ્રકારની વાતો સાંભળીને સમજવાનું છે. હું ભગવાનનો ને ભગવાન મારા. આપણા જીવનમાં જેટલા દુઃખ આવે ને, કોઈ પણ પ્રકારના, ઘણી પ્રકારના દુઃખ આવે ને, એ બધા જ્યારે દુઃખ એકદમ પીક લેવલ ઉપર હોય ને ધવલભાઈ, ત્યારે આપણને ઊંડે છે ને એક ફિલિંગ આવે જયેશભાઈ કે આવું ભગવાન સિવાય આપણું કોઈ નથી. એવું કોને કોને થયેલું જીવનમાં? આમ કંઈક એવી મુશ્કેલી આવે ને, કોઈક આપણા નજીકના સાથ ન આપે, એક મુશ્કેલી આવે ત્યારે આપણને એક વાર તો એવી ફિલિંગ થાય કે ભગવાન સિવાય મારું કોઈ નથી. એવું કોને કોને ફિલિંગ થયેલું છે? હાથ ઊંચો કરો. થયેલું છે ને? જેને થયું છે ને એ ભાગશાળી. એમ કે ભગવાન જીવને દુઃખ આપતા હોય ને એ કંઈક જ્ઞાન આપવા માટે આપતા હોય, અને એ જ્ઞાન જેને વહેલું પકડાય ને એને ધીરે ધીરે દુઃખ આપવાનું ભગવાન ઓછું કરી નાખે. ખરેખર ભગવાન છે ને એવું બધું કરાવીને આપણને એક ફિલિંગ આપવા માંગતા હોય કે ખરેખર આ દુનિયામાં તારું કાંઈ નથી અને તારું કોઈ નથી સિવાય મારા. મારા સિવાય તારું આ દુનિયામાં કાંઈ નથી અને મારા સિવાય આ દુનિયામાં તારું કોઈ નથી. અને વાત 100% સાચી કે નહીં? આ દુનિયામાં આપણે મારું મારું કરીને જેટલું ભેગું કર્યું હોય એમાંથી એક કાંકરી આવે હારે. અને જેટલા વ્યક્તિઓ હારે આપણે સંબંધો હોય, પરિવારમાં, કુટુંબમાં, સોસાયટીમાં, આપણા એકદમ નજીકના બધા સગાવાલા, એ એકેનો સંબંધ આપણે આ શરીરને છોડીને જઈએ ત્યારે રહે છે? એ કોઈ હારે આવે છે? અને એ કોઈના સમાચાર આવે છે ક્યારે? કોઈ પત્ર લખતા હોય, મેસેજ કરતા હોય, ફોન આવતો હોય, હવે ભૂત થયા હોય તો આપણને ખબર પડે કે આ ઠેકાણે ગયા નથી એમ. પણ સંબંધ એમ કાંઈ રહેતા નથી. એક સંબંધ એવો છે
કાયમ રહે છે. એ છે હું ભગવાનનો ને ભગવાન મારા. ખુદથી યુદ્ધ કર, ચિત્તને શુદ્ધ કર, ત્યાગ તું સર્વસ્વ, જાતને બુદ્ધ કર. શાંત થા, મૌન થા, ખુદને ના ક્રુદ્ધ કર. હૃદયથી બાળ થા, બુદ્ધિને વૃદ્ધ કર. શૂન્યતા ભીતરે એને સમૃદ્ધ કર. પ્રભુને જાણતું હૃદય વિશુદ્ધ કર. પોતાના જાણીને એમાં તું પ્રીત કર. હું તેનો તે મારા, એમ તું રટણ કર. બહુ સરસ છે કાવ્ય. ખુદથી યુદ્ધ કર, ચિત્તને શુદ્ધ કર. જે માણસ પોતાની સાથે લડે ને એ માણસ ધીરે ધીરે ચોખ્ખો થઈ જાય, સમજાણ. અને જે બીજા સાથે લડે ને એ માણસમાં પોતામાં જે ખામી હોય ને એ ન જાય. એટલે ખુદથી યુદ્ધ કર, ચિત્તને શુદ્ધ કર, ત્યાગ તું સર્વસ્વ, જાતને બુદ્ધ કર. બુદ્ધ કર એટલે સમજણી બનાવ. શાંત થા, મૌન થા, ખુદને ના ક્રુદ્ધ કર. આમથી આમ તો ઉકળાટમાં રેમાં શાંત થા અને મૌન થા. હૃદયથી બાળ થા. હૃદય કેવું બનાવવાનું? બાળક જેવું નિર્મળ, ચોખ્ખું, કૂડ કપટ વગરનું, દાવ પેચ વગરનું. અને બુદ્ધિને વૃદ્ધ કર. હૃદયથી બાળ થા, બુદ્ધિને વૃદ્ધ કર. અને બુદ્ધિ કેવી બનાવવાની? વૃદ્ધ માણસ જેવી. પીઠ આડેધડ ડિસિઝન લેવાના નહીં, શાંતિથી લેવાના. શૂન્યતા ભીતરે એને સમૃદ્ધ કર. ભજન કરી કરીને એ બધું સમૃદ્ધ કરો અંદરનું. પ્રભુને જાણતું હૃદય વિશુદ્ધ કર. પોતાના જાણીને એમાં તું પ્રીત કર. હું તેનો તે મારા, એમ તેનું રટણ કર. એટલે આ રીતે આપણે ભગવાનને પોતાના જાણીને જેટલું સ્મરણ કરીએ એટલું આપણા જીવનમાં સુખ વધતું જાય. હવે બીજું સુખ ગુણાતીતાનંદ સ્વામી કહે છે સાધુનો સમાગમ. એની ઉપર આજે થોડીક આપણે વાતો કરશું. સંત સમાગમથી અત્યાર સુધીમાં હજારો લોકોને બહુ બધું સુખ થયેલું છે. મુક્તાનંદ સ્વામીનું એક બહુ સરસ પદ છે. સુખદાયક રે, સુખદાયક રે, સાચા સંતનો સંગ. સંત સમાગમ કીજીએ. જે રે સંત સમાગમથી ટળે. આશા તૃષ્ણા રે, આશા તૃષ્ણા રે, ઈર્ષ્યાભિમાન, મોહ મત્સર મમતા બળે. પ્રગટે ઉરમારે, પ્રગટે ઉરમારે, પ્રભુનું દ્રઢ ગાન. સંત સમાગમ કીજીએ. શબ્દો ઉપર ધ્યાન દેજો. સુખદાયક રે સાચા સંતનો સંગ, સંત સમાગમ કીજીએ. સંત સમાગમથી કઈ કઈ વસ્તુ ટળે? આશા, તૃષ્ણા, ઈર્ષા, અભિમાન, મોહ, મત્સર અને મમતા. આધ્યાત્મિક જગતમાં આંતરશત્રુ 6 કહેવાય છે. એ આ બધા છે: કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. સમજણ? એ જ્યાં સુધી હોય ને ત્યાં સુધી કોઈ જીવને સુખી થવા દે નહીં. જેમ એક ભાઈ પાસે 100 પોઠિયા હતા. 100 પોઠિયાનું ધણ હતું. એ પોઠિયા સાચવવા માટે એણે એક માણસને પગારદાર તરીકે રાખ્યો. પછી એ પગારદારે એમ કીધું કે મારે શું કરવાનું? તો કે તારે છે ને આ બધા પોઠિયાને ચરાવવા માટે જવાના, અને જ્યારે બધા બેસી જાય ને ત્યારે તારે શાંતિથી બેસીને ખાઈ પી લેવાનું, અને એ બધા બેઠા બેઠા સૂઈ જાય ત્યારે તારે સૂઈ લેવાનું. એટલે ઓલાએ સવારથી સાંજ સુધી પોઠિયાને બધે ચરાવ્યા, અને રાતે
વાટ જોઈને બેઠો કે બધા પોઠિયા વારા ફરતી બધા બેસે એમ. ધીરે ધીરે કરતા આ બધા થાકેલા આવે એટલે એક પછી એક બેસવા માંડ્યા. એમ કરતા 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 99 પોઠિયા બેસી ગયા. એટલે આને થયું કે હવે એક બાકી છે ને, એક બેસી જાય ને પછી આપણે શાંતિથી બેસીને વાતું જમીને હોઈ જઈશું. પણ ઓલો એક બેસે જ નહીં. પછી આને થયું કે આમ થોડુંક લાકડી મારીને બેસાડું. આમ જરાક લાકડી મારીને તે એ પોઠિયો ભડક્યો. તો ઓલા 99 બેઠા હતા ને એ બધા ઊભા થઈ ગયા. સમજાઈ ગયું ને તમને? એમ આપણા અંતઃકરણમાં જે દોષો છે ને બધા પોઠિયા જેવા. આપણે એકને શાંત કરવા જાય ને તો બીજા 99 ઊભા થાય. એ બધા જે પોઠિયાને શાંત કરીને આપણે હોવડાવી દેવા હોય તો સંત સમાગમ કરવો જોઈએ. વાડાસિનોર કરીને એક ગામ હતું. એ ગામમાં ખુશાલભાઈ કરીને એક સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી રહેતા હતા. એમને ગોપાળાનંદ સ્વામી સાથે હેત હતું. પણ થયું એવું, એ વાડાસિનોરના ખુશાલભાઈ ગર્ભંગ થયા. 50 વર્ષની ઉંમર હતી અને એમના ઘરના ગુજરી ગયા. એટલે એ વખતે છે ને છત હતી, સમજાણું? એટલે કોકને બીજું કરવું હોય ને તો મળી જતું. અત્યારે જેવું નહોતું. અત્યારે તો બિચારા જોવાની એ વાંઢા રહે, પણ એ વખતે એવું નહોતું. તો એના સંબંધીઓએ કીધું કે હવે 50 વર્ષ તો કંઈ બહુ મોટી ઉંમર ન કહેવાય, હવે પરણી જાવ એમ. અને આમને છે ને થોડીક ઊંડે સ્ત્રીની વાસના. એટલે એણે નક્કી કરી નાખ્યું. અને આમ સત્સંગી મોટા, ભગત મોટા, હવે 50 વર્ષે કોઈ લગ્ન કરવા જાય તો સમાજમાં ખરાબ લાગે. એટલે બધા સત્સંગી એ ગામના હતા ને બધા ભેગા થઈને કીધું કે ખુશાલભાઈ આ જરાક શોભતું નથી. તમે હરિભગત મોટા, ગામમાં તમારું નામ સારું, અને 50 વર્ષે તમે લગ્ન કરો તો કે બધા મારા સંબંધીઓ કહે છે ને. તો કે સંબંધી કહે તો આપણે ના પાડી દઈએ. કોણ કહે છે? તો કે સંબંધી તો કહે છે પણ કે ભેગી મારે વાસના છે. તો કે 50 વર્ષે તો બધું ન હુકાઈ ગયું હોય બધું, કે 50 વર્ષે બધું હવે કાંઈ એવું ન હોય બધું. તો કે મારા અંતરમાં બેઠી એ શું કરશો તમે? અંતરમાં દેખાય છે એ તમે ટાળી દો તો મારે વાંધો નથી. એમ થોડા ગરમ થઈ ગયા. પછી કીધું કે જુઓ, તમારા ગુરુ એ ગોપાળાનંદ સ્વામી છે, તમે એને માનો છો ને? આપણે બધા ગોપાળાનંદ સ્વામીના શિષ્ય છીએ. તો આપણે એક કામ કરો, તમારું રે અને અમારું રે, આપણે ગોપાળાનંદ સ્વામી પાસે જઈએ. સ્વામી જો કે તો તમારે લગ્ન કરવાનું, સ્વામી ના પાડે તો નહીં કરવાનું. બધું નક્કી કર્યું. પછી બધા ભેગા થઈને ગયા, ગોપાળાનંદ સ્વામીને બધી વાત કરી. એટલે ગોપાળાનંદ સ્વામી કે ખુશાલભાઈ 50 વર્ષ થયા, કાંઈ શરમ નથી આવતી? તો ગોપાળાનંદ સ્વામીને એવું કીધું કે સ્વામી તમે કહો છો પણ અંતરમાં દેખાય છે એનું શું? ગોપાળાનંદ સ્વામી કે અંતરમાં દેખાય છે એ તમારી વાત સાચી. તમે 10 દિવસ અહીંયા રહ્યો, મારો સમાગમ કરો, 10 દિવસ પછી જો તમને ન દેખાય તો નહીં કરવાનું. પાકું? તો કે પાકું, લ્યો અહીંયા રહ્યો. એમ કરીને 10 દિવસ માટે ગોપાળાનંદ સ્વામી પાસે રોકાણા. અને ગોપાળાનંદ સ્વામી રોજ એવી બધી વાતો કરે. વાતો કરતા 8 દિવસ ગયા, 9 દિવસ ગયા. 10મો દિવસ આવ્યો ને ત્યાં તો ખુશાલભાઈ સામેથી કીધું ગોપાળાનંદ સ્વામીને કે સ્વામી ઓલી દેખાતી બંધ થઈ ગઈ, હવે મારે બીજા લગ્ન કરવા નથી. શેનાથી થયું? એ સંત સમાગમથી. ગોપાળાનંદ સ્વામી સાથે પ્રેમ હતો તો એ કામ નામનો શત્રુ શાંત થઈ ગયો. સમાગમ કર્યો ને સાચા દિલથી. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે સંત સમાગમ છે એ બીજું સુખ છે. જાણો, આંતરિક દોષો હોય ને એમાં અને બહારના શત્રુમાં બહુ મોટો ફરક હો. બહારનો શત્રુ કોઈ આપણને હેરાન કરતો હોય ને તેને આપણે 2 લાફા મારીએ અને એ બહુ સક્ષમ ન હોય તો વયો જાય. સમજણ? પણ અંદરનો શત્રુ જ્યારે આપણને હેરાન કરે ને ત્યારે લાફા મારવા જવાય? કાંઈ થાય? કાંઈ આપણે કરી શકીએ?
એક તમને પ્રશ્ન પૂછો, આપણે આજ બધી પ્રેક્ટિકલ વાત કરવાની છે. આપણા જીવનમાં એવી કેટલી બાબતો છે કે જે આપણે એવું જાણીએ છીએ કે આ જે મારાથી થાય છે ને એ ખોટું થાય છે. એવી કોઈક તો બાબત છે કે નહીં? કોના કોના જીવનમાં એવી બાબત છે કે આ જે મારા જીવનમાં થાય છે ને એ ખોટું થાય છે? આપણાથી થતું હોય, આપણે બંધ કરવું હોય પણ બંધ ન થતું એવું કાંઈક તો હોય ને. હા તો જો નથી કરવો પણ કાંઈક તો હોય કે નહીં? હોય કે નહીં? આપણને ખબર છે કે નહીં ખોટું છે એમ? તો કેમ નથી થતું? એ છે ને અંદર છે, એટલે આમ બહાર કાંઈ હાથમાં આવે નહીં. એ કોકની વાત જો અંદર જાય અને કામ કરે તો થાય. બાર ગુમડું થયું હોય ને તો આપણે મલમ લગાડીએ તો ધીરે ધીરે એમાં સારું થાય. પેટમાં ચાંદુ પડ્યું હોય તો બહાર આપણે મલમના થપેડા કરી દઈએ તોય ફરક પડે? કોઈ પ્રકારનો ફરક પડે? ન પડે. તો પેટમાં ચાંદુ પડ્યું હોય તો શું કરવું પડે? દવા ખાવી પડે. એમ અંદરના શત્રુ આપણે નાશ કરવા હોય ને તો સંત સમાગમ રૂપી દવા અંદર નાખવી પડે. એ જો આપણે નાખીએ તો ધીરે 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 રિકવર થાય. એક દિવસમાં ન થાય, ધીરે 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 થાય. ગોપાલ સ્વામી તો બહુ મોટા, એટલે ગોપાલ સ્વામી તો 10 દિવસમાં કરી દે, જાણો. પણ ગોપાલ સ્વામી જેવા મોટા ન હોય કોઈ તો વારે લાગે, પણ દવા અંદર જાય તો કામ થાય. કોઈકની દવા કેવી હોય ખબર? એલોપેથી જેવી, કોઈકની હોમિયોપેથી જેવી હોય, કોઈકની આયુર્વેદ જેવી હોય, પણ કાઢે મૂળમાંથી, જાણો. એટલે સંત સમાગમ સુખનો દ્વાર છે એવું ગુણાતીતાનંદ સ્વામી કહે છે. જીરે સંત સમાગમથી થયા મુનિ નારદ રે, મુનિ નારદ રે, હરિનું મન આપ અનેક પતિત ઉદ્ધારિયા. જેના જશનો રે, જેના જશનો રે, મોટો પરતાપ સંત સમાગમ કીજીએ. અનેક પતિત ઉદ્ધાર્યા, જાણો. અને સંત સમાગમથી મુનિ નારદ ભગવાનનું મન થયા. સેજે સેજે કોઈ સંતના યોગમાં આવે તો કેવું મોટું કામ થાય. ગઢડામાં હિમા શેઠ કરીને એક જીવા ખાચરના હેતવાળા એક શેઠિયા રહેતા હતા, વાણીએ. એમનું નામ હિમા શેઠ. એને એ બધું કામકાજ કરતા કોનું? જીવા ખાચરનું. એટલે જીવા ખાચર આરે હેત અને જીવા ખાચરનું કામ કરતા. પણ કોઈ પણ કારણસર એને બ્રહ્માનંદ સ્વામી ગમતા અને બ્રહ્માનંદ સ્વામી સાથે હેત. પણ દાદા ખાચરનો શ્રીજી મહારાજ બહુ પક્ષ રાખે ને, એટલે જીવા ખાચરના પક્ષે કરીને શ્રીજી મહારાજ ન ગમે. પણ કોણ ગમે? બ્રહ્માનંદ સ્વામી ગમે. જીવા ખાચર અને દાદા ખાચરને ક્રોસિંગ થતું હતું બધું. એટલે મહારાજ કાયમ પક્ષ રાખે દાદા ખાચરનો, એટલે દાદા ખાચરનો મહારાજ પક્ષ રાખે એટલે જીવા ખાચરને ન ગમે. એટલે જીવા ખાચરને ન ગમે એટલે આ એનો માણસ, એટલે આને જીવા ખાચરના પક્ષે કરીને શ્રીજી મહારાજ જે કાંઈ કરતા હોય એ બધું સેટ ન થાય. એટલે શ્રીજી મહારાજનો અભાવ, પણ બ્રહ્માનંદ સ્વામીનો ગુણ. અને બ્રહ્માનંદ સ્વામી ગમે, કયા કારણે એ કઈ ખબર નહીં, પણ એને બ્રહ્માનંદ સ્વામી ગમતા. બ્રહ્માનંદ સ્વામી બહુ સારા. એટલે બ્રહ્માનંદ સ્વામી યારે હેત રાખે, બધું કરે, આમ સારી રીતે વાતચીત કરે. પણ શ્રીજી મહારાજ જો રસ્તે મેળા હોય ને તો હામુય ન જોય, આવું એને હતું. એમાં એક વખત એ માંદો પડ્યો અને એની નજીકમાં બધા વાણિયા બેઠા હતા, બધા એના સંબંધીઓ. એવામાં 4 જમ એને લેવા માટે આવ્યા. યમ જ્યારે લેવા આવે ને, યમદૂતો, ત્યારે એના સૂક્ષ્મ શરીરને પકડે અને સૂક્ષ્મ શરીરને ખેંચીને લઈ જાય.
પછી એની સાઈડ ઇફેક્ટ સ્થૂળ શરીરમાં દેખાય, પણ યમદૂતો મારે કોને? સૂક્ષ્મ શરીરને. એના સંબંધીઓ બધા એને વીંટળાઈને બેઠા હતા ને બરોબર 4 જમ આવ્યા અને જમ એને મારવા માંડ્યા. કોઈને કઈ ખબર પડે નહીં, આ એમને હું કરે, પણ જમ એને મારી મારીને બરાબરનો ધોકાવી નાખ્યો. એમ કરતા 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 એને એના ઈષ્ટદેવની બધાની બહુ પ્રાર્થના કરી, પણ કાંઈ થયું નહીં. એમ કરતા કરતા બ્રહ્માનંદ સ્વામી સાથે હેત હોવાથી એને કોણ યાદ આવ્યું? બ્રહ્માનંદ સ્વામી. જેવા બ્રહ્માનંદ સ્વામીને યાદ કર્યા એટલે એને બ્રહ્માનંદ સ્વામી દેખાણા. જેવા બ્રહ્માનંદ સ્વામી આવ્યા એટલે ઓલા 4 જમદૂતો એને મારતા મૂકીને ભાગ્યા. તો આ બધું સૂક્ષ્મ જગતમાં થતું હોય ને, યમદૂતો ભાગ્યા એને મૂકીને. યમદૂતો જેવા ભાગ્યા ને એટલે એને એના મકાનના નાની ખડકી હોય ને, ખડકી, એ ખડકીનું બારણું, પછી એને થોડીક માળેલી હતી એ અને ભીત, ત્રણેય હારે યમદૂત ભટકાણા. જ્યારે બહાર નીકળવા ગયા ને ત્યારે સીધું આમ કેમ એક મોટો ઝટકો લાગે ને આખો ડેલો નીકળીને દૂર જઈને પડે, એમ યમદૂતો ભટકાણા ને એટલે એ ખડકી, એ ભીત અને ઉપર છજા જેવું એ બધું નીકળીને સીધું બજારમાં પડ્યું. એટલે મોટો ધડાકો થયો. બધા ગામના માણસો જોવા આવ્યા અને એ ભાઈની બાજુમાં જે બધા એના સંબંધીઓ બેઠા હતા ને એ દોડીને બહાર નીકળ્યા કે હું થયું એમ. તો જોયું તો ખડકી, ભીત બધું આખું ગયું શેરીમાં. એટલે બધાને થયું કે વાહ નથી, વરસાદ નથી, કાંઈ છે નહીં, આખું આ શું થયું એમ. બધા વિસ્મય પામી ગયા. થોડીક વાર થઈ ને તો ઓલા ભાઈ બેભાન થઈ ગયા હતા, હિમા શેઠ, એ જાગ્રત અવસ્થામાં આવ્યા. પછી બધા એને જોયું તો બધા હાફળા ફાફડા થઈને બધું કે ભાઈ શું થયું? તો કે આવું થયું કે જાણો ખડકી ને દિવાલ ને બધું આમ સીધું, કોકે ધક્કો ન માર્યો હોય, મોટા રાક્ષસ છે ને બધું બહાર જઈને આમ પડ્યું એમ. તો કે કોઈ બીજું કાંઈ નથી થયું, અહીંયા આવો તમને ખાનગીમાં કહું. એમ એના જે નજીકના સંબંધી હતા ને એને બોલાવીને કીધું કે બીજું કાંઈ નથી થયું, હું મરવા પડ્યો હતો ને, મને યમદૂતો મારતા હતા અને મેં બધાને યાદ કર્યા પણ કાંઈ મને સહાય ન મળી. પછી બ્રહ્માનંદ સ્વામી યાદ આવ્યા. બ્રહ્માનંદ સ્વામીને જોઈને આ ભાગ્યા યમદૂતો. 4 હતા મોટા મોટા પઠ્ઠા જેવા. એટલે એ જ્યારે ભાગ્યા ને ત્યારે એ ભટકાણા ને એને લઈને આખું આ બધું ડેલું બેલું નીકળી ગયું એમ. ત્યારે બધાને આશ્ચર્ય થયું કે આ શું વાત કરે કે હા, એ કે મને મારી મારીને આખો અધમુઓ કરી નાખ્યો હતો. એટલે કે તમે ભાઈ સાહેબ અત્યારે ને અત્યારે જાઓ અને બ્રહ્માનંદ સ્વામીને ને એના ભગવાનને કહો કે મારી રસોઈ સ્વીકારે. પછી બધા વાણિયા રસોઈ આપવા ગયા અને આને ખાટલામાં નાખીને ન્યા લાવ્યા. એટલે મહારાજ કે ભાઈ તમે તો કોઈ દી અમે હામાં મળીએ તો અમને જય સ્વામિનારાયણ નહોતા કરતા, હામું જોતા નહોતા ને તમે રસોઈ આપી. કે પ્રભુ હવે શું તમને કહેવું કે આ બધું તમારા બ્રહ્માનંદ સ્વામીનો પ્રતાપ છે. તો કે કેમ? તો કે એણે 4 જમથી મારી રક્ષા કરી. પછી તો મહારાજ ને સંતો બધા એનું જયમાં. પછી છેલ્લે એણે કીધું કે ભગવાન બીજું જે કરવું એ કરજો, પણ ઓલા 4 કાળા કાળા માણસો આવ્યા હતા ને એ મને જિંદગીમાં ક્યારે ન દેખાય ને એવું કંઈક તમે મને ઉપાય બતાવો. પછી શ્રીજી મહારાજ કે બીજું તમારાથી કાંઈ નહીં થાય, પણ તમારે બ્રહ્માનંદ સ્વામીમાં હેત છે અને બ્રહ્માનંદ સ્વામીનો ગુણ છે એ એમને જાળવી રાખજો, તો અંતકાળે તમને એ 4 જે છે ને એ લેવા નહીં આવે. જાણો બ્રહ્માનંદ સ્વામીમાં હેત હતું, ગુણ લીધો તો એના પ્રતાપે એને યમદૂતો થકી રક્ષા થઈ. સંત સમાગમ આપણે કરીએ ને તો અત્યારે આપણે બધા બેઠા છીએ અને સંતોની વાત સાંભળે, એ જ ખાલી સંત સમાગમ ન કહેવાય. સંતોનો ગુણ તમે લ્યો ને એને સંતોનો સમાગમ કર્યો કહેવાય. સંતોની સેવા કરો એને સંત સમાગમ કર્યો કહેવાય. સંતોનો પક્ષ રાખો એને સંત સમાગમ કર્યો કહેવાય. સંતો કંઈક આપણું ધ્યાન દોરે એને આપણે માનીએ ને, હિતના વચન માનીએ એને સંત સમાગમ કર્યો કહેવાય. આવું છે સત્સંગી જીવનમાં આવે છે. ખાલી આપણે વાત સાંભળી લીધી અને આપણે માનીએ કે હવે સત્સંગ થઈ ગયો એવું નહીં, આ બધું પણ આવે. કોઈક સંતોને કંઈક જરૂર હોય, કોઈક એમ કહે કે આ તમે જરાક સાફ કરી નાખો ને, તમે જઈને સાફ કરી નાખો ને તો તમે એટલો સંત સમાગમ કરો. શું કામ? તમે કોના વચને કર્યું? સંતના વચને કર્યું. અને સંતના વચને કર્યું તો તમે જેના વચને કર્યું હોય એ વ્યક્તિ રાજી થાય કે નહીં? તો સંતનો રાજીપો તમને મેળો
એટલે એ પ્રમાણે તમારા સંતનો સંગ થયો કે નહીં રાજીપા રૂપે. એમ આ બધું મેં કીધું ને એ બધું સંત સમાગમ કહેવાય અને એ બહુ જરૂરી છે. ગોપાળન સ્વામી એવું કહેતા કે આ સત્સંગમાં કોઈ સાધુના વચન કામકાજ કરવા ગયા હોય ને, સાધુના વચન આટો ફેરો માર્યો હોય ખાલી, તોય કે એને ઇન્દ્રપદ મળે. કે બોલો આવું મોટું કામ થાય. એનો એક દાખલો દઉં. નિત્યાનંદ સ્વામી આંબા ગામમાં હતા. કયા ગામમાં? આંબા ગામમાં. અને એ વખતે નિત્યાનંદ સ્વામીને ડાયરિયા થઈ ગયા. ઝાડા બંધ જ ન થાય. અને સ્વામીનું શરીર બહુ ભારે અને વારે વારે જાજરૂ જવું પડે. એટલે ધીરે ધીરે કરતાં સ્વામીનું શરીર એકદમ શિથિલ થઈ ગયું. પછી બધા સંતો ચિંતામાં પડી ગયા કે હવે શું કરવું એમ. પછી ધીરે ધીરે કરતાં સ્વામીની તબિયત બહુ બગડી ગઈ. પછી બાજુના ગામમાંથી કોઈક વૈદ બોલાવ્યો. પછી વૈદને બોલાવ્યો. એણે કીધું કે ભાઈ તમે બકરીના દૂધમાં આ તમે દવા આપો તો સ્વામીને તરત સારું થઈ જાય. એટલે રાતે ને રાતે બધા ભક્તો બકરીનું દૂધ ગોતવા માટે નીકળ્યા. તો ગોતતા ગોતતા એક ભરવાડની જોક હતી. એ ભરવાડની જોકમાં ગયા અને કીધું કે ભાઈ બકરાનું દૂધ મળે ખરું? તો કે એક બકરી છે, એ ગમે ત્યારે એને સૂઈ ગઈ હોય ને તમે જગાડીને દો તોય દૂધ આપે. તો કે થોડુંક દૂધ જોઈએ છે. એ બકરીને જગાડીને એને દોય અને એ દૂધ નિત્યાનંદ સ્વામી માટે લાવ્યા. અને નિત્યાનંદ સ્વામીએ એ ઓલા વૈદ્ય જે ગોળી આપી હતી એ બકરીના દૂધ સાથે એ દવા લીધી. નિત્યાનંદ સ્વામીને સારું થયું. સ્વામીને બહુ રાહત લાગી. એટલે ધીરે ધીરે કરતાં સ્વામીને સારું થઈ ગયું. એને તો ઘણો સમય વયો ગયો. સ્વામી પછી બીજે ગામ ગયા. કેટલોય સમય વીતી ગયો. ઘણા સમય પછી એક દિવસ બધા ભરવાડો એની જોકની નજીકમાં કંઈક તાપણું કરીને બેઠા હશે અને ગપ્પા મારતા હતા. એમાં અચાનક એ નિત્યાનંદ સ્વામીના કામમાં જે બકરીનું દૂધ આવ્યું હતું ને એ બકરી જે જોકમાં હતી ને એ જોકમાંથી મોટો તેજનો સમૂહ નીકળ્યો. એટલે આ બધા ચોંકી ગયા કે અહીંયાથી આ બધું તેજ ક્યાંથી નીકળ્યો. તમે જોયું તો ચતુર્ભુજ જીવ, એક ચતુર્ભુજ આકાર દેખાણો. તો બધાએ પૂછ્યું કે ભાઈ તમે કોણ? તો કે હું બકરીનો જીવ છું. કે ઓ તમે આ ચતુર્ભુજ આ મુક્ત જેવા કેમ બની ગયા? તો કે સ્વામિનારાયણ મહાપ્રભુના સંત નિત્યાનંદ સ્વામીના કામમાં મારું દૂધ આવ્યું હતું. એટલે જે નિત્યાનંદ સ્વામીનો સંબંધ મારે થયો એના પુણ્ય પ્રતાપે ભગવાન સ્વામિનારાયણ મને આવી દિવ્ય ગતિ આપી છે. બોલો કેટલો મોટો સંબંધનો પ્રતાપ. એવું છે. અને આ સત્સંગ એ બહુ દિવ્ય છે. આવી દિવ્ય બુદ્ધિવાળા ભક્તો બહુ હોય. પેલું લીમડાનું પાણી ક્યારે પીવાનું હોય? આપણે ઉડી પડવાના દિવસે આવે ને લીમડાનું પાણી પીવાનું. તમે વડોદરામાં હતા તો એક ભગતને કડવો લીમડો લેવા માટે મોકલા. નજીકમાં ક્યાંય નહોતું, ત્યાં લીમડાના ઝાડ નજીકમાં ન મળ્યા. તો એમણે કીધું કે ક્યાંકથી તમે લેતા આવજો. એને મોકલા ને તો કલાક 2 કલાક થઈ ગઈ. મેં કીધું લીમડો લેવામાં એટલી બધી વાર લાગે? અહીંયા એને મેં કીધું હતું કે ભાઈ અહીંયા કંઈક બાજુમાં છે ને ત્યાંથી લઈ આવો. 2-3 કલાક થઈ ગઈ. પછી લીમડો લઈને આવ્યા. મેં કીધું કે આ લીમડો લાવતા એટલી બધી વાર લાગે? તો કે હા શું થોડીક વાર લાગી. મેં કીધું કેમ વાર લાગી? તો કે મેં છે ને 10 લીમડાના પાન ભેગા કર્યા. મેં કીધું કેમ? તો કે તમે એ બધા પાન ભેગા કરીને એનો રસ કાઢો અને ભગવાનને ધરાવીને બધા સંતો તમે પીવો તો એ બધા લીમડાનું કલ્યાણ થાય ને. કે બોલો. અને થાય હો, ખોટી વાત જરાય નહીં. એટલે આ રીતે બ્રહ્માનંદ સ્વામીમાં હેત હતું તો એને લઈને કામ થઈ ગયું. સૂર્યાનંદ સ્વામી હતા, શ્રીજી મહારાજના દીક્ષિત સાધુ. શું નામ હતું? સૂર્યાનંદ સ્વામી. સૂર્યાનંદ સ્વામી બુધેજમાં મંદિર બનાવતા હતા. શ્રીજી મહારાજ જ્યારે ધામમાં સીધા આવ્યા ને પછી નંદ સંતો બધા ગામો ગામ મંદિરો બનાવતા. તો જે સંતો બધી મંદિરની સેવા સંભાળતા હોય એટલે એમને જવાબદારી હોય એટલે બધું માથાકૂટ ને બધી મહેનત બધી કરતા હોય. સૂર્યાનંદ સ્વામી બુધેજમાં મંદિર બનાવતા હતા. અને મંદિર બનાવતી વખતે એ નાના મોટા કંઈક કામકાજ માટે ઘાસ બાસ કાઢવા માટે દાંતડાની જરૂર પડતી. તો દાંતડાની જરૂર પડી ત્યારે એક લુહારને કીધેલું કે ભાઈ તમે દાંતડા લેતા આવો ને. તો લુહાર ભાવનાવાળા હતા
તો એ દાંતરડા લાવ્યા અને મંદિરના કામમાં વપરાણા. પછી મંદિરનું કામ બધું પૂરું થઈ ગયું. પછી સૂર્યાનંદ સ્વામી જ્યારે વડતાલ જવા માટે નીકળ્યા ત્યારે સ્વામીએ એ લુહારને કીધું કે ભાઈ તારા દાંતરડાનું બિલ તો બાકી રહી ગયું, શું બિલ થાય છે કહી દે એટલે ચૂકવાવી દો એમ. પછી ઓલા કે મંદિરમાં બધાએ સેવા કરી છે તો મારી એટલી સેવા તમે ગણો, તમે રાજી થાવ એ જ મારું મહેનતાણું. સ્વામી કહે કે વાંધો નહીં, તે મંદિરના કામમાં દાંતરડા દીધા તો હું તને વચન દઉં છું, તું જ્યારે અંતકાળના સમયમાં હઈશ ત્યારે હું તને શ્રીજી મહારાજ લઈને તેડવા આવીશ. કેટલી વાતમાં? દાંતરડામાં હો. સ્વામીએ વચન દઈ દીધું. પછી થોડાક વર્ષો પછી એ લુહારભાઈ માંદા પડ્યા, એનો અંતકાળ આવ્યો. ધીરે ધીરે કરતા એકદમ મરણ પથારી ઉપર બેડ રિડન થઈ ગયા. ત્યારે સૂર્યાનંદ સ્વામી એને દેખાણા, સમજાણ? અને હારે કોઈક દિવ્ય પુરુષ હતા. લુહાર કે તમે અહીંયા બુદ્ધેજમાં મંદિર બનાવવા માટે આવ્યા હતા એ સ્વામી, પણ આ તમારી હારે છે એ કોણ? કે મારી હારે છે એ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ. તો કે ઓહો, તમે મને લેવા આવ્યા? તો કે હા. તો કે કેમ મને લેવા આવ્યા? તો કે તે દાંતરડાની સેવા કરી હતી ત્યારે મેં તને કીધું હતું કે તું મંદિરમાં એટલી સેવા કરજો એટલે હું તને અક્ષરધામમાં તેડવા આવીશ. મેં મારું વચન પૂરું કર્યું. ત્યારે પછી ઓલાએ આમ થોડાક સભાન થઈને બધાને કીધું કે ભાઈ જેને કલ્યાણ કરવું હોય બધા સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરજો અને એના મંદિરની સેવા કરજો, બધાને જય સ્વામિનારાયણ એમ કહીને ધામમાં ગયા. સંબંધનો પ્રતાપ જો. એટલે સાધુના સમાગમમાં જે આવે એનું ભગવાન કલ્યાણ કરે છે. હવે એક છેલ્લું ચરિત્ર કહીને હું પૂરું કરું. સ્વામિનારાયણ ભગવાન છે ને એમના સંતોને બહુ બધી વિદ્યામાં કુશળ બનાવતા અને એમાં ખાસ કરીને સંસ્કૃત તો બહુ ભણાવતા. એક વખત સ્વામિનારાયણ ભગવાને એમના નંદ સંતોને, મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને અમદાવાદમાં સંસ્કૃત ભણવા માટે મોકલેલા. ક્યાં? અમદાવાદમાં. તો અમદાવાદમાં દરિયાખાનનો ઘુમ્મટ છે એક, કોઈ જોયો હોય તો, અત્યારે આખો મુસ્લિમ વિસ્તારમાં છે. તો એ દરિયાખાના ઘુમ્મટમાં સંતો રહેતા. એ વખતે તો કાંઈ બધું કોઈ વ્યવસ્થા નહોતી ને આપણું કાળુપુરમાં જે મંદિર છે ને સ્વામિનારાયણ ભગવાને પહેલું મંદિર બનાવ્યું એ ત્યારે હજી થયું નહોતું, એ પહેલાંની વાત. તો સંતો દરિયાખાનના ઘુમ્મટમાં રોકાણા હતા અને ત્યાં રહીને વિદ્યાભ્યાસ કરતા અને ગામમાં જઈને ત્યાંથી સંસ્કૃતનો પાઠ શીખી આવે. અને આખો દિવસ એ થોડુંક ગામની દૂર હતું ત્યારે, તો ત્યાં દરિયાખાનના ઘુમ્મટમાં બેસીને ગોખે, વાંચે, ભણે, એમ કરતાં કરતાં બધો વિદ્યાભ્યાસ કરતા હતા. એમ કરતાં કરતાં ઘણા દિવસ સુધી ભણ્યા. એમાં ત્યાં એક કોઈક મોટા શાસ્ત્રી ગુજરી ગયેલા. જાણ, સંસ્કૃતના બહુ મોટા શાસ્ત્રી કોઈક ગુજરી ગયેલા અને એની અધોગતિ થયેલી, ભૂત થયેલા ટૂંકમાં. પણ એને ખબર નહીં હું ભાવના હશે. તો એ સંતો જે વિદ્વાન પાસે પાઠ લેતા હતા ને એ વિદ્વાનનું રૂપ લઈને રોજ રાતે ભણાવવા આવે. ક્યારે આવે? રોજ રાતે ભણાવવા આવે. એમ 3-4 મહિના સુધી હાલ્યું. સંતો જ્યારે દિવસે પાઠ લેવા જાય ત્યારે જે શાસ્ત્રી પાસે લે ને એ મૂળ, સમજાણો? અને રાતે ઓલા ભૂત આ શાસ્ત્રીનું રૂપ લઈને આવે અને રોજ સંતોને પાછું જે ભણાવ્યા હોય ને એ બધું પાછું પાકું કરાવે. એટલે એક દિવસ સંતો ગામમાં જે વિદ્વાન પાસે પાઠ લેવા જતા હતા ને એ વિદ્વાન પાસે પાઠ લેવા ગયા ને ત્યારે સંતોને એ ભાઈ કીધું એ કે તમને હું એક જ વાર શીખવાડું છું તોય તમને બધું આવડી જાય, એકદમ કમ્પ્લીટ થઈ જાય, તમે બીજી વાર તો મારી પાસે આવતાય નથી તોય તમને કેમ શીખાઈ જાય છે? ત્યારે સંતોને થયું કે આ 2 ટાઈમ આપણને ભણાવે છે ને કેમ આમ વાત કરે? પછી સંતો કે તમે રોજ સાંજે ત્યાં નથી આવતા અમને ભણાવવા? હું સાંજે ક્યાં આવું છું? સવારે આપણે ભેગા થઈ છે ને, સાંજે તો હું નથી આવતો ક્યારેય. એટલે કેવી વાત કરો? મહિનાઓથી તમે અમને રોજ સાંજે પાઠ લેવા માટે આવો છો અને ભણાવો છો. એટલે ઓલા શાસ્ત્રી ગૂંચવણ કે સંતો આ કેવી વાત કરે? પછી બધા સંતોએ કીધું કે સંતો તો ખોટું ન બોલે. એટલે બે બાજુ થોડું આશ્ચર્ય થયું. સંતો કે આ કેમ આવું કહે છે? ઓલાને એમ થાય આ સંતો કેમ આવું કહે છે? પછી ઓલાને ખબર પડી કે આવું મોટા શાસ્ત્રી છે ને એ ભૂત થયેલા છે, એટલે કદાચ એ મારું રૂપ લઈને જાતા હશે. એટલે એને બીતા સંતોને કીધું કે સંતો તમને બીક નહીં લાગે ને તો એક વાત કરું,
સંતો કહે કે અમે સ્વામિનારાયણનું ભજન કરીએ છીએ, અમને કંઈ બીક લાગે નહીં, જે હકીકત હોય કયો. પછી એણે કીધું કે તમને રાતે જે પાઠ લેવા માટે આવે છે ને, એ એક અમારા મોટા શાસ્ત્રી છે ને, ગુજરી ગયેલા છે, અને એ આ રીતે એનો આત્મા ભટકે છે. એટલે મને એવો વહેમ છે કે કદાચ એ હોઈ શકે, એટલે તમે સાવધાન રહેજો. સંતો કે એમાં સાવધાન તો બીજું તો શું રહે, આપણને કાંઈ કરવાનું છે નહીં. એટલે સંતોએ પાઠ લઈને પાછું ત્યાંથી પ્રયાણ કર્યું અને સાંજની વાટ જોઈ. એટલે સાંજ પડી એટલે ઓલા વિદ્વાન આવ્યા સવારવાળા જ, પણ એ ખરેખર કોણ હતા? મોટા શાસ્ત્રી, ભૂત થયેલા. એટલે એણે બધું ભણાવવાનું બધું શરૂ કર્યું. પછી સંતો તો બધું જાણી ગયા હતા. એટલે સંતોએ જોયું. પછી સંતો કે આમ તમે ખરેખર છો કોણ? એટલે ઓલા મોટા શાસ્ત્રી આંચકો ખાઈ ગયા કે એટલે આને ખબર પડી ગઈ લાગે. તો કે તમને બીક નથી લાગતી? તો કે ના, અમને બીક ન લાગે, અમે સ્વામિનારાયણનું ભજન કરી, સ્વામિનારાયણનું ભજન કરે અને બીક ન લાગે. પછી સંતો કે તમારું બધું વૃત્તાંત કયો ભાઈ, તમે છો કોણ, શું છે, આ છે તે છે. પછી ઓલા ભૂતે બધી હકીકત કીધી કે ભાઈ હું તો બહુ મોટો શાસ્ત્રી હતો અને આમ કમોતે મેરો, અને થોડીક મારે વાસના હતી એટલે ભૂત થયો છું. પણ મને એવું હતું કે તમે બહુ સારા સંતો છો, તમારી કાંઈક સેવા થાય, એટલે ઓલા શાસ્ત્રીનું રૂપ લઈને હું ભણાવવા માટે આવતો હતો. તો મારી ઉપર હવે કૃપા કરો અને તમારા મોટા સંત પાસે મને લઈને જાઓ અને મને કાંઈક આમાંથી ભૂતની યોનિમાં છોડાવો, આમાં બહુ દુઃખ છે. એ ખબર તમને, ભૂત હોય ને એને પાણી પીવા જાય ને તો વરુણના દૂતો એને પાણી ન પીવા દે, શુદ્ધ પાણી. બધે પાણી હોય પણ એ ન પી શકે, વરુણના દૂધ એને ન પીવા દે, ભૂતો માટે ચોકી હોય. તો એ પાણી કયું પીવે ખબર? માણસો ઝાડા પેશાબ જાય ત્યારે જે પાણી વાપરે ને એ એને પીવા મળે અને એ જ પ્રમાણે ખાવા મળે. એટલે કેવું દુઃખ હોય. એટલે જોજો જેના ભૂત આવે ને એ ખાવું જ કરે પહેલા, કેટલું ખાઈ જાય સારું સારું, એમ કે ને એ બધું એને બહુ દુઃખ હોય. દુઃખ ભોગવવા માટે જ છે યોની. એટલે ઓલા બિચારાએ બહુ પ્રાર્થના કરી. પછી બધા સંતો મુક્તાનંદ સ્વામી પાસે ગયા અને મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી આવું છે અને બિચારા ભૂત થયા છે. પછી સ્વામીએ કીધું કાંઈ વાંધો નહીં, આપણે થોડીક વાર સ્વામિનારાયણ નામની ધૂન બોલો અને બધા માળા કરીને સંકલ્પ કરો, એનો બદ્રિકાશ્રમમાં પ્રવેશ થાય. અને બદ્રિકાશ્રમમાં તપ કરીને શુદ્ધ કરીને પછી ભગવાન એને ક્યાંક સત્સંગમાં જન્મ આપશે અને એ રીતે પછી ભગવાનના ધામને પામશે. એમ ભૂતનો આ રીતે યોગ થયો ને સંતોને, તો સંતોના યોગથી ભૂતનું પણ સંતોએ કલ્યાણ કર્યું. એમ ગુણાતીતાનંદ સ્વામી કીધું કે 4 પ્રકારના, એક વાત તમને પાછી યાદ કરાવી દઉં. 4 પ્રકારના સુખ છે. પહેલું ભગવાનની મૂર્તિની સ્મૃતિ રાખવી, બીજું સાધુનો સમાગમ, ત્રીજું સદવિચાર, અને ચોથું જીવે પંચ વિષયમાં સુખ માન્યું છે પણ એ તો ખરેખર દુઃખ જ છે. એટલે ખરેખર 3 સુખ. એમાં આપણે 2 સુખની વાત કરી. પહેલું ભગવાનની મૂર્તિની સ્મૃતિ અને બીજું સાધુનો સમાગમ, અને ત્રીજું જે સદવિચારની વાત છે એ આપણે આવતી રવિ સભામાં કરશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય.